નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, જ્યારે તમારા સુખના દિવસો આવે ને ત્યારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં લેવાનું. એવા લોકોને તમારી જીવનમાં ક્યારે ફરી ના આવવા દેતા, જે લોકો તમારા દુઃખમાં તમારો સાથ છોડીને જતા રહ્યા. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. અને ઘણા મિત્રો તો એવા હતા જે આપણી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું હતું ને ત્યારે એ લોકો ખુશ થતા હતા, અને ઘણા તો એવા છે જે આપણી સફળતામાં દુઃખી થાય છે, અને ઘણા તો એવા છે ને કે જે આપણે નીચે પાડવાના માટે કાવતરાઓ કરે છે. એટલે આવા લોકોથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આવા લોકોને આપણા જીવનમાં એન્ટ્રી ક્યારેય ના થવા દેવું, કેમ કે જે સમય જોઈને મિત્રતા રાખે છે ને, સમય જોઈને આપણી સાથે સંબંધ રાખે છે, એવા લોકોને જીવનમાં ક્યારે આપણી સાથે ફરી ના રાખવું. કેમ કે મિત્રો, એક ઉદાહરણ તમને આપું, એક એક્ઝામ્પલ આપું કે જો આપણને ખબર છે કે આ રસ્તે જઈએ અને ત્યાં બમ્પર આવે છે વધારે, યા ખાડા આવે છે, તો એક વખત તો આપણે જઈએ મિત્રો, ત્યારે આપણને ખબર ના હોય, પણ એ વખતે પછી તો આપણને ખબર પડી જાય ને કે આ રસ્તા પર ખાડાઓ બહુ આવે છે, તો આપણે રસ્તો બદલી નાખવો જોઈએ. મારું આ મંતવ્ય છે. તમારું શું મંતવ્ય છે ને એ જણાવો. કેમ કે જો ખરાબ સમયમાં આપણને સાથ ના આપે, એવા લોકોને સાથે રાખીને શું કામ છે યાર? એવા લોકોનું કામ આપણને શું પડે છે? કદાચ તમને કંઈ તકલીફ પડી, તમને બિલકુલ કંઈક ઇમરજન્સી કંઈક બાબતની જરૂર પડી, અને કોઈ વ્યક્તિ રોજ તમારા સાથે ફરતો હોય, રોજ તમારા કોન્ટેક્ટમાં હોય, એ વ્યક્તિ કદાચ તમારી હેલ્પ ના કરે, તો એવા વ્યક્તિના સંપર્કમાં રહીને શું કામ યાર? ખરેખર આ ઘણી બધી બાબતો હું છે ને મિત્રો નોટ કરું છું. હું જોઉં છું કે કોણ વ્યક્તિ આપણને ઉપયોગી થાય છે અને કોણ વ્યક્તિ આપણાથી દૂર ભાગે છે જ્યારે આપણને જરૂરત પડે છે. એટલે જરૂરત મિત્રો એકબીજાની બધા લોકોને પડતી હોય છે, એવું નથી, પણ એની જરૂરિયાતને શું સમજે છે, એ તમારા મનમાં, એના મનમાં તમને શું સમજે છે, તમારું મહત્ત્વ કેટલું છે, એ જોવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જો તમે એક વખત વ્યક્તિને જતું કરશો, બીજી વખત જતું કરશો, તો એની આદત જ કાયમ પડી જશે કે કંઈ પણ બાબતમાં તમને દુઃખ પહોંચાડવું છે. અને હર હંમેશા યાર કોઈ વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડતું રહે તો એની સાથે રહીને શું ફાયદો? એની એવી તો આપણને શું ઇમ્પોર્ટન્સ છે કે યાર એના વગર આપણે ચાલી જ ના શકીએ. જીવનમાં બધું જ જતું કરવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ, આપણામાં તાકાત હોવી જોઈએ. મિત્રો, હું તો કહું છું કે કોઈ વ્યક્તિને કદાચ તમારું બિલકુલ અંગત વ્યક્તિ હોય ને, એને તમે સમજાવો. એક વખત સમજાવ્યું, બે વખત સમજાવ્યું, વારંવાર સમજાવો, તમે સોરી કહી દો, છતાં પણ કદાચ એ વ્યક્તિ તમારી વાતને ઇગ્નોર કરે, તમારી વાતને માનવા તૈયાર ના થાય ને, તો પોતે સમજી જવું યાર, પોતે રસ્તો બદલી લેવો જોઈએ ખરેખર. કેમ કે એ વ્યક્તિને કોઈ ચિંતા નથી, એ વ્યક્તિ આપણને સમજવા નથી માંગતું, તો એવા વ્યક્તિ સાથે રહીને શું ફાયદો યાર? કદાચ 2-5 મિનિટની, 1-2 પળની ખુશીઓ આપણને આપી શકે, પણ આપણું જીવન સુંદર એ વ્યક્તિ ક્યારેય નહીં બનાવી શકે. એટલે એક નાના એવા ફાયદા માટે, નાની એવી ખુશી માટે આખી જિંદગીને તકલીફમાં કેમ મૂકવી? એટલે સાહેબ, આ સંબંધો છે ને એ યાર ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. આ જીવનમાં બધું તમે ઓળખી જાઓ, પણ આ સંબંધોને ઓળખવાને એ ખૂબ જ મુશ્કેલ છે. એટલે સંબંધો કોઈના પણ સાથે રાખો, ગમે તે પ્રકારના સંબંધો રાખો, સંબંધોને જોઈને રાખો, વ્યક્તિઓને જોઈને રાખો કે આ વ્યક્તિ મારી પાછળ એનો શું ફાયદો જોઈ રહ્યું છે અને શું નુકસાન કરી રહ્યું છે. તો જ યાર સાચી મિત્રતા કે સાચો સંબંધ ગણાશે. એટલે તમારા સુખના દિવસો આવે ને સાહેબ, ત્યારે તો બધા આવશે તમારી સાથે. તમારા સુખના દિવસોમાં તો બધા તમારી આગળ પાછળ આવશે, પણ જો ખરાબ સમયમાં જો તમારો સાથ ના છોડ્યો ને, એ જ સાચું આપણું વ્યક્તિ કહેવાય યાર. આપણું વ્યક્તિ કોને કહેવાય યાર? એ આ વિડીયોમાં તમને સમજાઈ ગયું છે. જે ખરાબ સમયમાં અડીખમ આપણી સાથે ઊભું છે ને, આપણને સમજી રહ્યું છે ને, આપણે સમજાવી રહ્યું છે ને, એ જ આપણું યાર સાચું વ્યક્તિ કહેવાય. કેમ કે
તમારા ખરાબ સમયમાં દરેક લોકો તમને સલાહ આપશે, પણ જે દરેક લોકોના ટોળામાં વચ્ચે ના ઊભું રહે, પણ તમારી એક ખરાબ સમયમાં પણ તમારા પાસે કંઈક શીખવા માંગશે, તમને કંઈક સમજાવવા માંગશે અને તમારા જે તમારું માન સન્માન છે ને એ કરશે, એવા વ્યક્તિને ક્યારે તરછોડતા નહીં તો જીવનમાં ખૂબ જ પસ્તાવો થશે યાર. મિત્રો, મારા અવારનવાર આવા મોટિવેશન વિડીયો આવતા રહે છે, તો જો તમને ગમતા હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા.